કેમ છો મારા કલેજા? હું છું તમારો મિત્ર પરમા રોશન ને ફરી એક આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે હું ઘરે નથી, હું પરબધામ આવી ગયો છું. તમને બતાવું જોઉં આમાં પરબધામ છે, અહીંયા જવાનું છે. અત્યારે તો અમે પાર્કિંગમાં ઊભા છીએ અને તમે જો લાઈન જોવો ખાલી ગાડીઓની. આ બાજુ 4 વ્હીલ છે અને આ બાજુ 2 વ્હીલ છે. અમે તો 2 વ્હીલ અહીં મૂકી દીધી અને કાંઈ વાત જ પૂછવામાં એવડી પબ્લિક છે. અને જો ટોકન લઈ લીધું છે અમે, આ રહ્યું ટોકન. અને હવે જવાનું છે એટલે તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તમને આગળ બતાવું કેવડી ટ્રાફિક છે. ટ્રાફિક જોવો ગાઈસ તમે ખાલી, અને પબ્લિક જોવો. તમને બીજું કાંઈ નહીં દેખાય અત્યારે માણસો સિવાય. જોવો તમે ખાલી, જો ટ્રાફિક જ એવડી છે. આમાં આપણે કેને ગોતવાના છે ખબર? ગુરુ રોબિનને ગોતવાના છે, આપણા ખાસ મિત્ર જયભાઈ. જો એ મળી જાય આમાં તો સારી વાત છે, નકર પછી કંઈક આગળ વિચારીશું. ગોતશું તો ખરા, પૂરી કોશિશ કરીશું એને ગોતવાની. અત્યારે અમારી પાસે એક સ્કીમ થઈ ગઈ છે. અમે જો પાછા હાલીને જઈએ છીએ. પહેલાં ગાડી લઈને જતા હતા અને અત્યારે હાલીને જઈએ જોઉં તમે. અને આમ અમે ગાડી રાખી હતી. ગાડી જ્યાં રાખી હતી ને અમે બે, ને એમાં થયું એવું કે પછી ગાડી મૂકીને પછી અમે રિટર્ન પાછા હાલ્યા જતા હતા. કીધું હવે માઇકનો યુઝ કરી, કારણ કે સાઈડનો અવાજ બહુ આવતો હતો. તો માઇકની પિન જોવા ગયા ને તો માઇકમાં પિન જ નહીં, એટલે પછી કીધું હવે બહુ ડેરો કર્યો. પછી પાછા બેસાણ ગયા અને માઇકની પિન લીધી અને પાછા આપણે અંદર એન્ટર થયા ને, હજી તો એન્ટર થયા ને તો પોલીસવાળા કંઈક હવે અંદર નથી જવા દેતા ગાડી. કીધું કાંઈ વાંધો નહીં. પછી ગાડી અહીંયા મૂકી અને ગાડી મૂકીને હવે અત્યારે ઓન તુષાલ બે હાલ્યા જઈએ છીએ. તો અત્યારે અમે ગેટ પાસે પૂગી ગયા છીએ. ટૂંકમાં હજી પૂગ્યા તો નથી, પણ થોડાક જ છેટા છે. તમને બતાવું હમણાં ગેટ. ઓલા બ્લોગમાં આપણે ગેટ બતાવ્યો હતો અને હમણાં તમને બતાવું. તમે બ્લોગમાં બન્યા રહેજો. જો આ છે ગેટ, જોઈ શકો છો તમે. આપણે હવે ગેટમાં પ્રવેશ કરવાનું છે ગાઈઝ. ટ્રાફિકની વાત કરું ને તો પબ્લિક તમે ખાલી જો બહુ જાજી પબ્લિક છે. આજ 15 તારીખ છે તો એટલી પબ્લિક છે. અષાઢી બીજના દિવસે કેવડી પબ્લિક ગઈ છે તમે જો ખાલી પબ્લિક જો. પબ્લિક જ એવડું છે. મેં તમને કીધું હતું કે આમાં પગ મૂકવાની જગ્યા નહીં હોય, પણ એ આજ નહીં કાલે જોઉં તમે. બહુ જાજી ટ્રાફિક છે. તો જો બધા મજા લેવા આવે છે બ્લોગમાં. તમારે મજા લેવી હોય તો મને અષાઢી બીજના દિવસે મેળામાં ભેગા થઈ ગયો એટલે તમને મજા લેવડાવીશ. તો હાલો બ્લોગમાં બન્યા રહેજો, મળું તમને આગળ. અત્યારે હું તુષાલ બે બહાર નીકળી ગયા છીએ પાછા. અને તમે અહીંનો માહોલ જોવો ખાલી, અહીંયા એવો જ માહોલ છે. અને આમ હમણાં જવાનું છે, આપણે જવું છે ને આમ હમણાં જવાનું છે. જોવું તમે ગેટ પાસે પૂગી ગયા છે. ગેટ જો કેવું મસ્ત મજાનું શણગાર્યું છે, રજવાડી ગેટ. અત્યારે અમે ચંપલ પહેરી લીધા છે અને અમારા ભાઈ કેવા સારા કે કોઈ લઈ ન ગયું. અને તમે જો ટ્રાફિક બહુ જાજી ટ્રાફિક છે. અને અહીંયા બધી નાના બાળકોની વસ્તુ મળે છે. તમે જોવો તમે ખાલી. હજી આમ આગળ છે, તમને બતાવું એટલે તમે બ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ. ભજનનું અને સંતવાણીનું જ્યાં અમે ટેચ પાસે જઈએ છીએ. તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. જો સામે ટેચ છે. આપણે ઓલા બ્લોગમાં બતાવ્યું હતું ત્યારે હજી કામકાજ ચાલુ હતું ને અત્યારે જો તમને અહીંયા પબ્લિક પણ બતાવું ને બધું બતાવું. તો ગાઈઝ અત્યારે અમે ટેચ ભાઈ પૂગી ગયા છીએ. હું તમને બતાવું અહીંયાનો માહોલ ખાલી તમે જોવો એકવાર. જોવો બહુ જબરદસ્ત માહોલ છે. અને આટલી પબ્લિકમાં ભાઈ મને કાંઈ શરમ બરમ નથી આવતી. પહેલાં બહુ આવતી પણ હવે નથી આવતી. જોવો તમે
અને હા અત્યારે છે ને કોણ કલાકાર છે જરાક કોમેન્ટ કરી દેજો, બરોબર? હા, હું તમને બતાવું, હાલો. દેખાય તો તમને કોમેન્ટ કરી દેજો. અને આ પંખા ફટાફટ ગણી લ્યો, હાલો. અને હે ને ગણાઈ જાય ને એટલે હે ને મારા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મમ્મીને અમે બધા રાઈટમાં બે વાગ્યા જોવો તમે, અને આ મ્યુઝિક વાગે કાંઈ વાંધો નહીં, જોવો તમે ખાલી ટ્રાફિકનો માહોલ જોવો. મિત્ર અહીંયા ડ્રેગન માં તમે અહીંયા બેહવાનું ભૂલતા નહીં. અને અમે પ્રવેશ કરી આનો અવાજ થોડો ભોગવી લેજો. હાય બ્લોગર, કેસે હો ગાઈઝ? આપણો મિત્ર હે ફર્યું અને કરણીઓ બે આવી ગયા. સુદામાં નથી આવ્યો, કરણીઓ જ આવ્યો હે. ધીમે ધીમે ચાલુ છે અને કરણીઓ બધા આમાં અમે બેઠા છીએ. તો અત્યારે છે ને આપણે ડ્રેગન ઉપરથી નીચે ઉતરી ગયા છીએ અને આપણા 3 જણાને પૂછી કેવી મજા આવી. કેવી મજા આવી? બહુ મજા આવી. તો ભાઈ એને આ પગમાં દુખવા માંડ્યું અને ચક્કર કેવો ગાવે. કુશલભાઈ, તમને કેવી મજા આવી? બહુ મજા કરાવી દીધી. જો તમે બેઠા બેઠા બધે મજા કરાવે. કરાવો પેલી રાઈડ માં અમે બેઠા હતા, પાછી અમે છેલ્લી રાઈડ માં બેઠા છીએ. પણ પેલી જો તમને બતાવું, પાછા ડ્રેગન માં બેસી ગયા છે પણ પરયુગભાઈ નહોતા ડ્રેગન માં. દાખલ પરયુગભાઈ પણ આવી ગયા. જો તમે તુષાલભાઈ તો ઓલરેડી હતા જ આપણી ભેગા. એટલે આટલી મજા કરાવો, બ્લોકમાં બેઠા રહી. કાલે સવારમાં જલપરી નું વિઝિટ કરીશું. અત્યારે નહીં કરી શકી કારણ કે જલપરી અમને ના પડે. જો તમે ના પડે એટલે ના પડે ના પડે એટલે તો કાલે નો રાખજો.
ઓલા ગાઈઝ કઈક પરગમાં અલગ જ રાઈડ આવીશ, તમે જોવો ખાલી એકવાર. તૂતા દિલ નહીં, જોડા હુઆ દિલ. બ્લોગર બનાવી દીધો. જો તમે જો તમે તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય ગાઈઝ. જો આપણો બ્લોગ અહીંથી પૂરો થાય છે. તમે જો પબ્લિક વિખાઈ ગઈ છે.
આપણે અહીંથી બ્લોગ એન્ડ કરીશું. જો મળી હવે આપણે બીજા બ્લોગમાં.